ફેબ્રુઆરી મહિનામાં વર્કશીટ છે 170 ચિત્રવર્ણન. હવે આ ચિત્રવર્ણનમાં તમને ચિત્રમાં શું શું દેખાય છે? એક દુકાન, માણસ, લાડી, ટોપડી, બે બળદ. વેરી ગુડ. ચિત્રમાં કયા પ્રાણીઓ દેખાય છે? બળદ. બળદ. કેટલા છે? બે. વેરી ગુડ. આખલા શું કરી રહ્યા છે? લડે છે. લડે છે. વેરી ગુડ. ચિત્રમાં શાની લહેરી દેખાય છે? આઈસ્ક્રીમની. આઈસ્ક્રીમની લહેરી. વેરી ગુડ. લહેરી ઊંધી શા માટે પડી હશે? બે બળદ વળે છે. બે બળદ વળે એટલે ઊંધી પડી ગઈ. બરાબર. ચિત્રમાં શું ઊંધું પડેલું દેખાય છે? આઈસ્ક્રીમની લહેરી. પછી શાકભાજીનો ટોપલો. વેરી ગુડ. પછી લહેરીના અંકલ. લહેરીવાળા અંકલ. વેરી ગુડ. બાળકો શા માટે દોડાદોડી કરી રહ્યા છે? આ બધા બે બળદ વળતા છે. બે બળદ વળતા હશે એટલે, હે ને? વેરી ગુડ. દુકાન ક્યાં છે? હા, એ કાકા શું કરે છે? દુકાન બંધ કરે છે. બંધ કરે છે. શા માટે બંધ કરે છે? આ બે બળદ લડે છે એટલે. વળે છે એટલે. વેરી ગુડ. ચલો, ચિત્રમાં શું દેખાય છે બેટા? આ બે બાળકો દોડે છે. દોડાદોડી કરે છે. પછી બીજું શું દેખાય છે? આ જો, આ શું છે? લારી ઊંધી પૈરી. લાદી ઊંધી. શાકભાજી ટોપલો ઊંધો પૈરો. હા, પછી પછી આ દુકાન બંધ કરે. દુકાન બંધ કરે છે. વેરી ગુડ. મેળામાં